ગુડ મોર્નિંગ. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 8 નાણાકીય સંચાલન વિશે વાત કરીશું. આ નાણાકીય સંચાલન એ વ્યવહારમાં નાણાંનો કાર્યનું સંચાલન કરે છે. નાણાંની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે અને આ નાણાકીય સંચાલન એ નાણાકીય બાબતોને લગતા બધા જ નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે. આપણે તેના વ્યાખ્યાઓ તરફ આગળ વધીએ. F.W. પાઇસ એ એવું કહે છે કે નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી. ત્યારબાદ રેમન્ડ જે ચેમ્બર્સના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. ત્યારબાદ પ્રોફેસર એમ કિમ્બાલ એવું કહે છે કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. વિદ્યાર્થી મિત્રો, આપણે નાણાકીય સંચાલનનો આ અર્થ પ્રકરણ 1માં ભણીને આવ્યા છીએ. આ વ્યાખ્યાઓ પરથી એટલું તો સ્પષ્ટ થાય જ છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ નાણાકીય નિર્ણયોને આવરી લેવાય છે. ત્યારબાદ તેની લાક્ષણિકતાઓ જોઈએ આપણે. એમાં પ્રથમ છે સંચાલનની શાખા. આ જે નાણાકીય સંચાલન છે એ સંચાલનની જ એક શાખા છે. જેમ અગાઉ આપણે ભણીને આવ્યા, બજાર સંચાલન, નાણાકીય સંચાલન, માનવ સંસાધન સંચાલન, ઉત્પાદન સંચાલન, એમાંની જ એક શાખા એટલે કે નાણાકીય સંચાલન કે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિશાળ કાર્યક્ષેત્ર. એમાં એવું છે કે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન કરવું, તે પ્રાપ્ત કરવું, તેનો મહત્તમ ઉપયોગ કરવો, તેની યોગ્ય ફાળવણી કરવી અને તેના આયોજન તથા અંકુશનો પણ સમાવેશ તેમાં થઈ જાય છે. ધંધાની શરૂઆતથી લઈને અંત સુધીના બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ એ નાણાકીય સંચાલનમાં થઈ જાય છે. ત્યારબાદ જે છે સંચાલકીય નિર્ણયોનો આધાર. આ જે સંચાલકીય નિર્ણયો લઈએ છીએ આપણે, તેનો જે આધાર છે તે નાણાકીય સંચાલન પૂરો પાડે છે. જેમ કે ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ, આ વગેરે જે નિર્ણયો લેવાય છે તે નાણાકીય સંચાલન પર આધારિત હોય છે. એટલે કે ઉત્પાદન કેટલું રહેશે, વેચાણ, તેના સંશોધનને લગતા ખર્ચા, વિકાસ અંગેના કાર્યો, આ બધી જ બાબતો એ નાણાકીય સંચાલન પર આધાર રાખે છે. ત્યારબાદ છે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. એમાં એવું છે કે રોકાણ, મૂડીમાળખું અને ડિવિડન્ડ. રોકાણ, મૂડીમાળખું અને ડિવિડન્ડ અંગેના જે નિર્ણયો છે તે નાણાકીય સંચાલન સાથે સંબંધ ધરાવે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યારબાદ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. તેમાં બે અભિગમો છે. પહેલું છે નફાનું મહત્તમીકરણ અને બીજું છે સંપત્તિનું મહત્તમીકરણ. આ બંને મુદ્દા આપણે આગળ જોવાના છીએ. ત્યારબાદ છે ચાવીરૂપ સ્થાન. નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ તો છે જ, સાથે સાથે ધંધાકીય એકમના જે વ્યવસ્થાકીય માળખું છે તેમાં ચાવીરૂપ સ્થાન પણ ધરાવે છે. ત્યારબાદ છે સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. જેમ અગાઉ આપણે ચેપ્ટર 1માં ભણીને જ આવ્યા કે બજાર સંચાલન, ઉત્પાદન સંચાલન, નાણાકીય સંચાલન અને માનવ સંસાધન સંચાલન આ બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે. ધંધાની મોટા ભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર, સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી બાબત છે. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. આ અર્થમાં
નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન અને કર્મચારી સંચાલન એટલે કે માનવ સંસાધન સંચાલન સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદ બે ભાગમાં વિભાજન. આ જે નાણાકીય સંચાલન છે તેને બે ભાગમાં વહેંચી શકાય. દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. કાયમી મૂડી એટલે કે જે લાંબા ગાળાના હેતુ માટે ઉપયોગમાં લેવાશે અને કાર્યશીલ મૂડી એટલે કે જે ટૂંકા ગાળાના ઉપયોગ માટે લેવાશે. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે. જ્યારે કાર્યશીલ મૂડીનું સંચાલન રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ. ત્યારબાદ આપણે જોઈએ નાણાકીય સંચાલનના હેતુઓ. એમાં એવું કહે છે કે નાણાકીય સંચાલનનો જે હેતુ છે એ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે કે જેઓ કંપનીના શેરહોલ્ડરો છે. આ માટે નીચેના બે અભિગમો આપણે ધ્યાનમાં લઈશું. એમાં પહેલું છે નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજો છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. એમાં આપણે પ્રથમ જોઈએ નફાના મહત્તમીકરણનો હેતુ. નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી. કંપનીમાં રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ જ કંપનીના શેર ખરીદે છે. આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ પર આધારિત હોવી જોઈએ. આ સિદ્ધાંત વધુમાં સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની શેર દીઠ કમાણી વધારી શકે છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કંપનીએ એવા જ પ્રોજેક્ટ હાથ પર લેવા જોઈએ, એવા જ નિર્ણયો લેવા જોઈએ કે જેનાથી કંપનીનો નફો વધે, કંપનીની આવક મહત્તમ થાય અને તેનો સીધો લાભ કંપનીના જે શેર છે તેના આધારે કમાવી શકાય. ત્યારબાદનો જે બીજો હેતુ છે તે છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ એ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખાય છે. આ સંપત્તિના મહત્તમીકરણનો જે હેતુ છે એનું બીજું નામ ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ થાય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેરહોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ પર આધારિત છે. આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને અવગણવામાં આવે છે. સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. એવું કહે છે કે તમારે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય જોઈતું હોય તો જે સંપત્તિનું વર્તમાન મૂલ્ય છે તેમાંથી જરૂરી મૂડીરોકાણ બાદ કરો તો તમને સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ નાણાકીય સંચાલને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીની સંપત્તિ તો મહત્તમ બને જ. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર રહેશે. શેર બજારમાં શેરના ભાવ વધશે અને પરિણામે શેરહોલ્ડરોની સંપત્તિનું પણ મહત્તમીકરણ થશે અને જેના કારણે શેરહોલ્ડરોની મિલકતમાં પણ વધારો થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહે છે કે નાણાકીય સંચાલને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને. જો કંપનીની સંપત્તિ મહત્તમ થશે તો તેનું પ્રતિબિંબ એટલે કે તેની અસર શેર બજાર પર થશે અને કંપનીના જે શેરના ભાવ છે તેમાં વધારો થશે અને સાથે સાથે શેરહોલ્ડરોની સંપત્તિ પણ મહત્તમ બનશે. નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે.
નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ ચઢિયાતો છે અને પ્રોફેસર સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે. તમારે 1 માર્કમાં આ સવાલ પૂછાઈ શકે કે સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કોણ કરે છે? કે પ્રોફેસર સોલોમન. ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો નાણાકીય સંચાલનનું મહત્વ. 1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્વ વધ્યું છે. એમાં પ્રથમ જોઈએ આપણે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. એમાં એવું કહે છે કે નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત કેટલી રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન મેળવે છે. ત્યારબાદ બીજું નાણાંની પ્રાપ્તિ. નાણાકીય સંચાલન મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો નાણાકીય સંચાલન એ મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો છે તેમાંથી જેનો ખર્ચ સૌથી ઓછો આવે એટલે કે સૌથી ઓછી પડતર હોય તે પ્રાપ્તિ સ્થાનની પસંદગી નાણાકીય સંચાલન દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ છે આયોજન અને અંકુશ. નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય તે માટે નાણાંના આયોજન સાથે અંકુશ રાખે છે. ત્યારબાદ નાણાંની વહેંચણી. જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની વહેંચણી કરવાનું કામ એ નાણાકીય સંચાલનનું જ છે અને એવી રીતે જ નાણાંની વહેંચણી કરે છે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે. ત્યારબાદ છે તરલતાની જાળવણી. રોકડ પ્રવાહપત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરવાની અને તરલતાની જાળવણી કરવાની જે કામગીરી છે તે નાણાકીય સંચાલન કરે છે અને તેના કારણે ચોક્કસ રોકડ શિલ્લક કેટલી છે અથવા તો હાથ પર કેટલી છે તે જાણી શકાય છે. ત્યારબાદ છે આવકની વહેંચણી. નફાનો કેટલો હિસ્સો શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું તે નક્કી કરવાનું કાર્ય નાણાકીય સંચાલનનું રહેશે. ત્યારબાદ છે ચાલુ મિલકતોનું સંચાલન. ચાલુ મિલકતોમાં રોકડ, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક શિલ્લક વગેરેનો સમાવેશ થાય છે અને આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિનું ઘડતર પણ નાણાકીય સંચાલન કરે છે. ત્યારબાદ છે નાણાકીય નિર્ણયો. નાણાકીય સંચાલન એ મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે અંગે મહત્વના નિર્ણયો લે છે અને જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન પણ જાળવે છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નફાનું પુનઃરોકાણ. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે નાણાકીય સંચાલન છે એ અલગ અલગ બધી જ બાબતોને એકબીજા સાથે સાંકળીને રાખે છે. દાખલા તરીકે કંપનીનો જે નફો થયો છે એમાંથી વહેંચણી પાત્ર નફો જે છે એમાંથી અમુક નફો એ ડિવિડન્ડ તરીકે રોકવામાં અથવા તો ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવશે અને બાકીનો જે નફાનો ભાગ છે તે ધંધામાં પુનઃરોકાણ તરીકે રોકવામાં આવશે. તો આ બંને નિર્ણય વચ્ચે સંકલન રાખવાનું કાર્ય એ નાણાકીય સંચાલનનું રહેશે. ત્યારબાદ છે ધંધાની શાખમાં વધારો. અહીંયા એવું કહે છે કે ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્વનું યોગદાન આપે છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન એ નાણાકીય અનુકૂળતાઓ ઊભી કરે છે જેથી કર્મચારીઓને પગાર અને લેણદારોને સમયસર ચૂકવણી કરી શકાય અને તેના કારણે ધંધાની શાખમાં પણ વધારો થશે. અહીંયા એવું કહે છે કે નાણાકીય સંચાલનનું જે યોગદાન છે ખૂબ જ મહત્વનું છે. જો કાર્યક્ષમ નાણાકીય સંચાલન હોય તો ધંધાકીય એકમમાં નાણાકીય અનુકૂળતાઓ ઊભી થશે જેને કારણે તમે કર્મચારીઓને પગાર પણ સમયસર ચૂકવી શકશો અને લેણદારોને પણ તેમનું દેવું સમયસર ચૂકવી શકશો અને પરિણામે ધંધાની શાખમાં વધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે નાણાકીય સંચાલનનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો તેના પછી છે નાણાકીય નિર્ણયો. રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. પરંતુ આ જે મુદ્દો છે એ નવા સુધારેલા જે વિગતો આવેલી છે, નવો સુધારેલો જે તમારો અભ્યાસક્રમ આવ્યો છે તેમાંથી આ એક મુદ્દો એ તમારા અભ્યાસક્રમમાંથી હાલ પૂરતો કાઢી નાખવામાં આવ્યો છે એટલે આપણે આ મુદ્દા વિશે અત્યારે વાત કરીશું નહીં.
ત્યારબાદનો જે મુદ્દો છે તે છે મૂડી માળખું, એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર. મૂડીનું જે માળખું છે તેના વિશે આપણે વાત કરીશું. આગળના જે પીરિયડમાં આપણે કરીશું તે આપણે ડિટેલમાં જોઈશું આના વિશે. અત્યારે આટલે સુધી રાખીશું. નમસ્કાર.